બીજા દિવસે અમરેલીમાં વરસાદી માહોલ યથાવત। જાફરાબાદના નાગેશ્રી, મીઠાપુર, દુધાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ। સારા વરસાદથી ખેડૂતોને ફાયદો। અમરેલી શહેરમાં જામ્યો વરસાદી માહોલ। રાજકમલ ચોક, હીરામોતી ચોક, બસ સ્ટેન્ડ વિસ્તાર, હરી રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ। જીવરાજ મહેતા ચોકમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી। અમરેલીના સાવરકુંડલામાં મેઘમહેર, મિત્યાણા, લીખાણા, ગાધકડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ। અમરેલીના ખાંભામાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। વાવણી લાયક વરસાદથી પાકને થશે ફાયદો। વરસાદના કારણે વાતાવરણ બન્યું ઠંડુ। જૂનાગઢના કેશોદ શહેરમાં વરસ્યો વરસાદ। આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ। મગફળીના પાકને પાણી આપવાના સમયે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે વરસ્યો વરસાદ। મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા કંસારી, દેલવાડા, ખાપટ, ભાચા સહિતના ગામો ભીંજાયા। ભારે ઉકળાટ બાદ મેઘમહેર થતા લોકોને મળી રાહત। છોટાઉદેપુરમાં લાંબા વિરામ બાદ મેઘાવી માહોલ। એસટી ડેપો સ્ટેશન વિસ્તાર, કસ્બા વિસ્તાર, પેટ્રોલ પંપ, ચોકડી સહિતના વિસ્તારમાં વરસાદ। ભારે ઉકળાટ બાદ વરસ્યો વરસાદ। વાતાવરણમાં પ્રસરી ઠંડક। ધોધમાર વરસાદના કારણે છોટાઉદેપુરની નિઝામી સોસાયટીમાં ભરાયા પાણી, તો પંચવટી બંગલોઝમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા। વરસાદી પાણી ભરાવાના કારણે લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર। છોટાઉદેપુરમાં મુશળધાર વરસાદ। એસટી ડેપોમાં પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકી। દર વર્ષે એસટી ડેપોમાં પાણી ભરાવાની સમસ્યા છતાં પ્રશાસન નિષ્ક્રિય। ધોધમાર વરસાદ વરસ્યો ભરૂચ શહેરમાં। પાંચબત્તી, શક્તિનાથ, કલેક્ટર કચેરી, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા રોડ થયા પાણી। બનાસકાંઠા જિલ્લામાં આવેલો દાંતીવાડા ડેમ 90% ભરાયો। ડેમ ભરાતા રેડ સિગ્નલ જાહેર કરાયું। ડેમમાંથી હાલ પાણી છોડવામાં નથી આવી રહ્યું, પરંતુ બનાસ નદીના કાંઠા અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા નાગરિકોને તકેદારી રાખવા કરાઈ અપીલ। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો। ડેમના 10 દરવાજા ખોલી છોડાયું પાણી। 136.40 મીટરે પહોંચી ડેમની સપાટી। 24 કલાકમાં સપાટીમાં 9 સેન્ટીમીટરનો થયો વધારો। હાલ નર્મદા ડેમમાં 93% પાણીનો જથ્થો। વરસાદના કારણે રોડ તૂટી જતા અને પાણી ઉભરાતા રાજ્યના 127 રસ્તા બંધ। સાબરકાંઠા, બનાસકાંઠા અને છોટાઉદેપુરમાંથી પસાર થતો નેશનલ હાઈવે બંધ। બનાસકાંઠા અને પાટણના પંચાયત હસ્તકના મળી 24 રોડ બંધ। બનાસકાંઠાના વાવના માળકામાં ભારે પવન સાથે વરસાદના કારણે તારાજી। 9 દિવસથી માળકામાં ચારેકોર વરસાદી પાણીનું સામ્રાજ્ય। ઠેર ઠેર પાણી ભરાયાના આકાશી દ્રશ્યો। પાણી નિકાલની વ્યવસ્થા કરવા સ્થાનિકોની માંગ। બનાસકાંઠાના થરાદમાં ભારે પવનના કારણે દાડમના છોડને નુકસાન। જાણદી ગામમાં ખેડૂતનો બાગાયતી પાક થયો બરબાદ। ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરી વળતરની કરી માંગ। વરસાદ અને પૂરના કારણે સુઈગામ તાલુકામાં ખેતીને નુકસાન। એરંડા, બાજરી, જુવાર, જીરું સહિતના પાકને નુકસાન। મોરવાડા, શેડવ સહિતના અનેક ગામમાં ખેતીના પાકનું ધોવાણ। હજુ પણ ખેતરોમાં ભરાયેલા છે વરસાદી પાણી। પાટણના સાતલપુરમાં પૂરના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો। ખેતરો ગળાડૂબ પાણીમાં ડૂબતા તમામ ખરીફ પાક નિષ્ફળ। પશુઓનો ચારો પણ પલળી જતા હાલાકી। ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ। પૂરના પાણી ઓસર્યા બાદ બનાસકાંઠાના સોઈગામને બજારો ખુલી। 9 દિવસ બાદ દુકાનદારોએ ખોલી દુકાન। પૂરના પ્રચંડ પ્રવાહથી દુકાનદારોને મોટું નુકસાન। સહાય પૂરી પાડવા વેપારીઓએ સરકાર સમક્ષ કરી માંગ। બનાસકાંઠામાં પૂર પીડિતોની સહાય માટે પહોંચ્યા નેતાઓ। રાજ્યસભા સાંસદ મયંક નાયક અને મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે પહોંચાડી રાહત સામગ્રી। વાવ, થરાદ અને સુઈગામમાં અસરગ્રસ્તોને આપી કીટ। સાંતલપુરમાં પણ અસરગ્રસ્તોને કરી મદદ।